નમસ્કાર મિત્રો, આજે સવારે સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો એક દિવસે સમાચાર આવી રહ્યા છે કે સોનું થયું સસ્તું, સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો। તો હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સોના ચાંદી જે છે એ મિત્રો આજે સવારે પણ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ હવે લોકો જે છે એ માર્કેટમાં સતત રાહ જોઈ રહ્યા છે કે હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળે તો સોના ચાંદીની ખરીદી કરી લઈએ। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ આજ રોજની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ આસમાનેથી નીચે પડતા જોવા મળી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 13,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવ જે છે એ આજે સવારે બજાર ખુલતાની સાથે માર્કેટમાં ઘટતા જોવા મળી રહ્યા છે। તો હવે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ કે આજરોજ સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,229 માં, જ્યારે 10 ગ્રામ 1,32,290 માં, જ્યારે 100 ગ્રામ 13,22,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો આજે 1 ગ્રામ 14,432 માં, જ્યારે 10 ગ્રામ 1,44,320 માં, જ્યારે 100 ગ્રામ 14,43,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને આજરોજ 1 કિલો ચાંદી જે છે એ માર્કેટમાં ઘટીને 2,22,680 ની સપાટીએ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાના મુખ્ય કારણોની પણ ચર્ચા કરી લઈએ તો વૈશ્વિક તણાવના કારણે આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું આશરે 2,900 રૂપિયા ઘટી ગયું છે, જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 13,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો હવે અમેરિકા ઈરાન વચ્ચેના ભૌગોલિક અને રાજકીય તણાવના કારણે રોકાણકારોના સેન્ટ્રલમાંથી હાલ અત્યારે ખરીદીની મોટી તક બની ગઈ છે અને વૈશ્વિક બજારોમાં ઝડપથી બદલાતા સમીકરણો અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હાલ અત્યારે બુલિયન માર્કેટમાં જોવા મળી રહી છે, જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો હાલ અત્યારે બિઝનેસ લેવલે જેમ કે ચાંદીની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી રહી છે અને લોકો જે છે એ રોકાણ માટે દિવસે ને દિવસે ચાંદીની પસંદગી કરી રહ્યા છે। જેમ કે હાલ વાત કરી લઈએ તો શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય સતત પોતાના પ્રોફિટ માટે સોનું અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે અને જો મિત્રો તમે પણ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। તો હાલ વાત કરીએ તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ, અને આ પ્લાન્ટ દ્વારા તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે અને તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ નથી રોકવા પડતા। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે મળતી માહિતી અનુસાર સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને થોડા વધારા બાદ હવે ફરીથી સોના ચાંદીના ભાવ ઘટવા લાગ્યા છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં આશરે 2900 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે અને જાણકારો જણાવી રહ્યા છે કે હવે જો તમે સોના અને ચાંદી
ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી આગામી દિવસોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના વિવિધ કેરેટ ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનામાં આજરોજ પણ ઘટાડો નોંધાયો છે ને 2976 રૂપિયા જેટલું સોનું ઘટી ગયું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય રીતે વધઘટ નોંધાઈ શકે છે। અને જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલી ગયો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાની સરખામણીએ આ અઠવાડિયે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીની કિંમતો જે છે એ 13,000 રૂપિયાના તોતિંગ ગળાકા સાથે ઘટી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આગામી અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જે સતત ફેરફાર નોંધાઈ રહ્યા હતા એ સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ઘટી રહ્યા છે। અને જો આ વધઘટ વચ્ચે તમે પણ રોકાણ માટે અથવા તો લગ્ન માટે સોનું ખરીદી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરતા પહેલા જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્થિતિ જે છે એ હાલ અત્યારે મુખ્ય ઘટાડાનું કારણ જોવા મળી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે મોટા પ્રમાણમાં સોનાની માંગ જે છે એ માર્કેટમાં વધે છે ત્યારે સોનું મોંઘું થતું હોય છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો US ડોલરની મજબૂતાઈના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં તળિયે જતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે જુલાઈ મહિના દરમિયાન સોનું જે વધઘટ થઈ શકે છે। અને હાલ આ વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન રોકાણ કરતા લોકો અથવા તો લગ્ન માટે સોનાની ખરીદી કરતા લોકો હજુ પણ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું ઘટશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ ક્યારેય 50,000 નથી થવાનો। તો આ સમયગાળા મુજબ તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ જે છે એ $4,100 પ્રતિ એસ જોવા મળી રહ્યો છે અને ચાંદીનો ભાવ જે છે એ $60 નજીક આવી ગયો છે। અને માર્કેટના જાણકારોના જણાવ્યા અનુસાર સોના ચાંદીના ભાવમાં આ અણધાર્યા ઘટાડાનું મુખ્ય કારણ વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ અત્યારે વધતી વાટાઘાટો છે અને આગામી દિવસોમાં અમેરિકા દ્વારા ખાસ કરીને ખાડીમાં કોમર્શિયલ પર જોંગ જોવા મળશે તો કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો મોટા તણાવના કારણે વૈશ્વિક ઇકોનોમી અને કોમોડિટી માર્કેટમાં મોટી હલચલ મચી ગઈ છે અને રોકાણકારોના સેન્ટિમેન્ટ બદલાયા છે। તો આ સમયગાળા મુજબ હવે કિંમતી ધાતુઓના ભાવમાં આગામી દિવસોમાં ફેરફાર નોંધાઈ શકે છે અને જો હવે સોનું ઘટશે તો US ડોલરમાં હજુ પણ મજબૂતાઈનો માહોલ જોવા મળે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સોનાની માંગ ઘટતી જોવા મળે તો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે। પરંતુ બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન મળતી માહિતી અનુસાર સોનું માર્કેટમાં મોંઘું થઈ શકે છે તો વધારે ઘટાડાની રાહ ન જોતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં છતાં પણ સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। તો હવે પછી નવા જ વિડીયોમાં